બોલીએ દેવા બાપાની. એ મારો અવાજ સંભળાતો હોય અને સાંભળતા હોય ને હું જય બોલાવું, ઊંચા હાથ કરીને જય ન બોલે ને એને એમના ઈના હમ છે હોય તો બોલ દેવા બાપાને. એટલે એ બધાને વાલા છે, બધાને વાલા બાપના નામ સમજો, બધા હું સાથ કર્યા વાલા છે કે બીક છે? હે પુષ્પા ઝૂકતા નહીં. એટલે આ પુષ્પા વાંઢા હતા એટલે નહોતા ઝૂકતા, નકર એના બાપે ઝૂકતા. એક વખત પુષ્પાને પરણાઈ જો ખબર પડે કેમ નહીં ઝૂકતા. અમે તરી વર્ષથી ઝૂકતા અને અમારા ઘરના કોઈ દી હાણસીનો ઘા નહીં ચૂકતા, તોય પુષ્પા નહીં ઝૂકતા. માથામાં વેણા ખાય તોય પાછા પુષ્પા નહીં ઝૂકતા. અરે તારી જાતનો પુષ્પા, પુષ્પા વાંઢો હતો એટલે. આહા પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોડા ને આહા હા હા દેવા બાપાના સાનિધ્યમાં મોતીડે વરસા મેં હો. અને મોતીડા કયા? એ તમે બધા આવ્યા છો ને, ક્યાંયથી આવ્યા છો ને મારો બાપલ્યો. આ ભાઈઓ બહેનો બાળકો માતા વડીલો દાદા બુઢા ગઢિયા બુઢિયા બધાય ઈ તમે બધાય દેવા બાપાના હૈયાના હાર છો, એટલે તમે બધા હાચા મોતીડા છો. કેવા બાપા આપણે અહીંયા આવીને આમ જો આમ દર્શન તમે મંદિરમાં જઈને આમ માથું ટેકાવો તો તમને કાળજામાં ટાઢક થવા મળ્યો. તમે ઘર સંસારનું બધું હોય ને બધું ભૂલી જાઓ. એવી અહીંયા ચેતના છે. 750 વર્ષથી જ્યાં પીરાણું બેઠું હોય, જ્યાં પ્રગટ પીરાણું બેઠું હોય, આ શ્રદ્ધાનું કેન્દ્ર છે, આ ધર્મનું કેન્દ્ર છે, આ ધજાનું કેન્દ્ર છે, આ ધૂણાનું કેન્દ્ર છે. આઈનું ચરણામત તમને ધોબામાં આપે, ધોબો ભરીને ચરણામત પી જાવ ને તો 18 રોગ તમારા વ્યા જાય. ઈ દરબાર છે, એમાં તમે બધા આવ્યા છો. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, પછી મન વધે પછી બધાયમાં માન વધે, પછી બધું વધત વધી જાય. પણ જો ધર્મ ઘટે, અને ક્યારે ઘટે કે તમારા આચાર ને વિચાર નબળા પડે ને તો જ ધર્મ ઘટે, નકર ધર્મ ઘટે નહીં. ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, ને મન ઘટે પછી બધાયમાં માન ઘટે, પછી બધું ઘટત ઘટી જાય. માત્ર એટલા માટે આપણે આ ધર્મના નેજા હેઠળ હું તમે બધા ભેગા થાય છે. આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોય, ગરીબ પરિસ્થિતિમાં હોય, મજૂર પરિસ્થિતિમાં હોય, નાના માણસો હોય કે મોટા માણા હોય, અહીંયા કોઈ નાનોય નથી, કોઈ મોટોય નથી, બધાય સરખા છે. બધાય દેવા બાપાના દીકરા થઈને બધા આવી છે હું તમે બધા. કારણ કે મારી તમારી શ્રદ્ધા આ ધર્મના ચેતનાના સાથે આપણી જોડાયેલી શ્રદ્ધા છે, એટલે હું તમે બધાય આપણે દૂર દૂરથી બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. મોબાઈલમાં ક્યાં મંડાણા? હા બસ એમ. એમને એમનો વારો લઈ લીધો એટલે કે આપણે જે થવું. અમે બધા સુરીલા ગાયકો છે. હા અમે બહાર નીકળીને ત્યારે બધા સુરી લાવે, ઘરે જઈને ત્યાં બસુરા થઈ જાય છે. અહીંયા પૂજ્યપાદ ચોટીલા માં ભગવતી ચામુંડાના મંદિરના મહંત બાપુ પર જો પધાર્યા છે, બાપુનું પણ અભિવાદન કરીએ. તાળીઓના ગડગડાટથી આપણે એકવાર બાપુનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. અને એવા જ ભજનાનંદી આપણી અત્યારે ગુજરાતમાં આમ આંગળીના ટેરવે ગણાય એટલા ભજનાનંદીઓ છે. કલાકારો ઘણા બધા છે, પણ ભજનાનંદીઓ એમાંથી એક ઉજળું અને ઊંચું નામ આપણે જેને સાંભળ્યા કરીને જેના જીવનમાંથી, જેના કોઠાર ભંડારમાંથી કંઈક એવી વાણી, એવા શબ્દો મળ્યા જ કરે, એવા પરસોત્તમ પરી બાપુ આજે ઉપસ્થિત છે. એમને સાંભળવાનો લાવો છે. તાળીઓના ગડગડાટથી આપણે બાપુનું અભિવાદન કરીએ. અને જેટલા પાછળ બેઠા છે એને હું કહું છું, જો દેવા બાપાનો ચમત્કાર કળી કાળમાં તમારે જો ચમત્કાર જોવો હોય જગ જાહેરમાં લાઈવ પ્રસારણમાં, તો નજીક વિયાઓ. હજી હું કહું છું, પછી કહેતા નહીં
પછી છેલ્લે બેઠા હતા ને અમને નો દર્શન થયા, નો દેખાણું, નો જોવાનું, એ કરતા હજી જગ્યા છે ત્યાં સુધી ઓરા આવતા રહ્યો. એવો પ્રગટ પરચો અહીંયા હમણાં પ્રગટ થવાનો છે. પછી તમારે કેમેરામાં જોવાનું રહેશે, લાઈવ તમને આંખે તમે જોઈ નહીં શકો. એટલે હજી કરબદ્ધ પ્રાર્થના મારી તમને કે આમ છેટા છેટા બેઠા હોય અંદર આવતા રહ્યો. હમણાં અહીંયા જબરજસ્ત ચમત્કાર થવાનો છે. અને આજ સુધીમાં તમે ક્યાંય સાંભળ્યો ન હોય ચમત્કાર, એટલે જેવો તેવો નહીં. આજ સુધીમાં તમે ક્યાંય સાંભળ્યો ન હોય, જોયો ન હોય, ક્યાંય વાર્તામાં ન આવ્યો હોય, ક્યાંય સાહિત્યમાં ન આવ્યો હોય એવો પરચો આજ અહીંયા પ્રગટ પરચો પુરાવાનો છે. એના દર્શન કરવા માટે નજીક આવતા રહ્યો. એ તમે આવતા રહ્યો, બાપલિયા આવતા રહ્યો. મળશું મેળે ખેડે, મળશું મેળે ખેડે, મળશું એકબીજાને ગામ ગયે. કવિ મેકરણ કે એક દી નહીં મળે જેદી આ ધરતી ઢંગ થઈ. આ ધરતીમાં હમાઈ જાય ને તેથી ભેગા નહીં, પછી છૂટા છૂટા આપણી રાખવું ઉડવાની છે. એટલે કહું છું નજીક આવતા રહ્યો. અહીંયા સમગ્ર ગુજરાતના અડાબીડી સંતવાણીના આરાધકો ઉપસ્થિત છે, એમને આપણે સાંભળવાના છે. પૂજ્ય ભગત બાપા પણ હમણાં ઉપસ્થિત થવાના છે. અને ત્યારબાદ અહીંયા જબરજસ્ત સ્ટેજ ઉપર એક મોટો અસંભવને સંભવ કરે એવો પરચો અહીંથી એના દર્શન થવાના છે. એટલે નજદીક આવતા રહ્યો. એમાં ખાસ કરીને બહેનોને કહું, બહેનો માટે આ દર્શનનો લાવો છે. એટલે બહેનોને ખાસ કરીને કે ઓરા આવતા રહ્યો. હજી એમાં જેને ચશ્મા હોય, દેખાતું ન હોય, 40 વર્ષના, એ તો હાવ નજીક આવતા રહ્યો. તમને આગળ ત્યાં નેજવા માંડશો પાછા. હું થયું ભાઈ, આ ધડાકા શેના થયા, આ ભડકા શેના થયા, એમ કરશો કે ઓરા આવતા રહ્યો. આહા પરી બાપુ, અત્યારે પ્રસાદ લેવાનું થયું ને, પ્રસાદ લેવાનું બાપુ. હું પ્રસાદી મેં આજ નક્કી કર્યું, કારણ કે દેવા બાપા ધામની અંદર આજ પહેલી વાર હું આવ્યો છું. મારી વહુના હમ, બસ ખોટું નથી બોલતો. હા, એના જ ખવાય ને તાર આપણે ખાઈને મરી જવું છે. હા, અને આપણે ખરેખર કાળજામાં ટાઢક ક્યારે થાય ખબર છે રાજુભાઈ? કાળજામાં ટાઢક ક્યારે થાય? બધા ઊંચી આંગળી કરજો સાચું હોય તો. આપણી ઘરવાળી એના બાપના ઘરે જાય ને ત્યારે આપણે કાળજામાં ટાઢક થાય. સાચું કે નહીં? હા સાચું. તો બધા દાંત કાઢે જો, ત્યારે મજા આવે, જલસો પડી જાય, પછી કોઈની બીક ન હોય. એ ઘરે હોય ત્યાં આપણે પુષ્પા ઝુકતા નહીં, ડૂબતા નહીં. પુષ્પા તૂટતા હે ભાઈ રાજદી, ત્યારે ઘર હાલતા હે. પ્રસાદ મેં હમણાં ભોજન સમારંભના ખંડમાં જઈને મેં કીધું મારા થાળી લઈને લાઈનમાં ઊભું રહીને પ્રસાદ લેવો છે. કારણ કે આ પ્રસાદનો મહિમા કેવો છે ને, એ પ્રસાદ મારે લાઈનમાં, હું લાઈનમાં ઊભો રહીને પ્રસાદ, મને 2-3 ભાઈઓ હતા, એ મને કે તમને આવેલો કલાકારની વ્યવસ્થા. મેં કીધું ના, મારે લાઈનમાં બધાય પ્રસાદ લે ને એવી રીતે મારે પ્રસાદ લેવો છે. અને મેં એવી રીતે બધાની હારે થાળી લીધી, પ્રસાદ લીધો, અને એ બધાની વચમાં બેસીને જે પ્રસાદ લીધો ને, અને પછી મને જે આભાસ થયો છે, મારા હૃદયમાં જે ભાવ જાગૃત થયો છે, મેં કીધું એક ચેતના અહીંયા બિરાજમાન હોય, એક ચેતના, અને ત્યાં લાખો માણસો પોતાની મનનો કોઈ પણ જાતનું અભિમાન રાખ્યા વગર, અહીંયા તો રંક ને રાજા બધાય લાઈનમાં બેઠા હોય, કોઈ પણ જાતનું અભિમાન રાખ્યા વગર એક જ પંગતમાં બેહીન બધાય પ્રસાદ લે છે. કેવડી તાકાત છે દેવા બાપાનો પરચો, અને દેવા બાપાની એની સમર્થતા કેવડી છે. અને મેં તો સાંભળ્યું છે કે અહીંયા આવેલો કોઈ પણ વ્યક્તિ, અમુક ડોક્ટર પાસે તમે જાઓ ને, અમુક ડોક્ટર પાસે, એટલે ડોક્ટરના બધા અલગ અલગ વિભાગ હોય. કોઈ હૃદયના, ફેફસાના, કિડનીના, પેટના, માથાના, હાથ પગના, સ્નાયુના, બધા અલગ અલગ હોય. બધા ડોક્ટરની ડિગ્રી બધાની અલગ હોય. પણ આ તો એવો ડોક્ટર છે બાપ, હે, અહીંયા માંગવા વાળો થાકી જાય, દેવા બાપાના સાનિધ્યમાં આવી અને માથું ટેકવે, અને એને દુનિયાનું કોઈ પણ દર્દ હોય, કોઈ પણ દુઃખ હોય, અને દેવા બાપાના સાનિધ્યમાં આવીને 4 આહુડા પાડે ને, અને દેવા બાપા દીદી ખમા ખમા અને ખમા કહે, અને માથે 4 હાથ મૂકી દે ને,
તો આ દુનિયાના ડોક્ટરોનો વૈજ્ઞાનિકોની બધું છે ને એ એક બાજુમાં હમાઈ જાય અને મારા દેવા બાપા એક બાજુ ઊભા રહ્યો. એવું કાર્ય મને હમણાં ભાઈ વાત કરી કે અહીંયા કોઈ એવો પરચો નથી કે દેવા બાપાએ ન પૂર્યો હોય. દેવા બાપા એવો પરચો નથી કોઈ કે કોઈ કાર્ય કોઈ બાકી રહી ગયું હોય. જેણે જેવું માગ્યું છે એવું દેવા બાપાએ બધાને આપ્યું છે. એના સાનિધ્યમાં આપણે બાપાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થયા છીએ. અહીંથી ભાતું જીવનનું ભરીને જજો, પ્રસાદ પ્રેમ તણો લઈને જજો અને પાછા 5 જણાને કહેજો હોતે કે અમે આજે દેવા બાપાના દર્શન કરીને આવ્યા છીએ ને અમને આવો આભાસ થયો છે. એવી આ ચેતના છે. બાકી અમે તો જો આ બધા બહાર ફરવાનું હોય કલાકારો એટલે અમે રોજ નઈ નવા અમને અનુભવથી ઘડાતા હોય. અમારા નવા નવા જ અનુભવ હોય કલાકારને, કારણ કે રોજ નવા માણસો હારે સંપર્ક કરવાનો એટલે રોજ નવા અનુભવ થાય. મારા ગામમાં એક ભોપાભાઈ છે બાપુ, મારા ગામમાં ભોપો છે. અહીંના ભોપાભાઈ માથે ન લેતો નકર વળી કોકને એમ થાય કે આ કયા ભોપાની મારી વાત કરે છે. તમારી વાત નહીં, મારા ગામની વાત કરું. એ ભોપાને ટેવ આપણે એમ કેમ કે જો હમણાં આઈફોન લીધો એમ કે તમારો ફોન છે મારો ફોન છે. આપણે કે હમણાં 4 વ્હીલ લીધી તમારી 4 વ્હીલ મારી 4 વ્હીલ. આપણે એને ગમે કહીને કે આ મેં લીધું એને કે તમારું, ટૂંકમાં એનો ભાવ એવો કે તમારું છે મારું છે ને આપણે બધા ભાઈબંધ છે એટલે. પણ હવે એને પછી પાછું ઓળવાની ખબર ન પડે ક્યાંથી પાછું ઓળાય. એક દી મારા ઘરે આવ્યો, આમ બધા ઘરના બેઠા હતા. મને કે જય માતાજી વટુકભાઈ. મેં કીધું જય માતાજી. મને કે આ માજી કોણ? મારા બા બેઠા હતા. મને કે આ માજી કોણ છે? મેં કીધું મારા બા છે. મને કે તમારા બા? એ મારા બા, જય શ્રી કૃષ્ણ બા. મારા બા કે જય શ્રી કૃષ્ણ. એના બાજુમાં મારા કાકી બેઠા હતા. મને કે આ કોણ છે? મેં કીધું મારા કાકી છે. મને કે તમારા કાકી? મારા કાકી, જય શ્રી કૃષ્ણ કાકી. મારા કાકી કે જય શ્રી કૃષ્ણ. એની બાજુમાં મારી બેન બેઠી હતી. મને કે આ કોણ છે? મને કે, મેં કીધું આ કોણ છે? મેં કીધું મારી બેન છે. મને કે તમારી બેન? મારી બેન, જય શ્રી કૃષ્ણ. એની બાજુમાં મારી ઘરવાળી બેઠી. મેં કીધું હવે આપણે હલવાના. જો એમ કહો કે અમારી ઘરવાળી, મારો બેટો કે તારી ઘરવાળી, પરસ્યો વળી ગયો મને. મેં કીધું એટલે મને કે બોલો બોલો કોણ છે? મેં કીધું બાજુ બેઠા ને એ મારા શાળાની સગી બેન છે. મને કે તમારા શાળાની બેન? એ મારી બેન, જય શ્રી કૃષ્ણ બેન. મારા કાના કાઈ નીકાળ દે કાળ. હા હા. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા ને દેવા બાપાના દરબારમાં આજ હાચા મોતીડા. તમે હાચા મોતીડા છો બધા. તમે જે અહીંયા દર્શન કરવા આવ્યા છો, જે બેઠા છો, એ બધા હાચા મોતીડા છો. પણ મેં પહેલા વાત કરી એમ કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે વધે. અને ધર્મ ક્યારે વધે? જ્યારે હું ને તમે શ્રદ્ધાથી, ભાવથી, અને આપણે જેટલા બધા અહીંયા આવીએ છીએ ને આમાં 90%, આમ તો 95% કહું કે 95% આપણે દેવા બાપા પાસે ગયા હશું દર્શન કરવા. મંદિરમાં બધા ગયા હતા દર્શન કરવા. જે દર્શન કરીને આવ્યા એ ઊંચી આંગળી કરે, ખોટું ન બોલતા. દેવા બાપાના દર્શન કરીને આવ્યા ઊંચી આંગળી કરો. હજી અડધા નથી કરી, બોલો આ બધા નથી ગયા. નકરો પ્રસાદ લીધો, બેહો. એ દેવા બાપા ઉપર તમને ભરોસો ખરો? આગલો તો કરો, આગલો તો કરો. ભરોસો છે? 100% ભરોસો છે? કરો એક વાર ઊંચો હાથ. બધાને ભરોસો છે? જેને જેને ઊંચો હાથ કર્યો એ 1000 રૂપિયા આપો, ભરોસો હોય તો. બધાના હાથ હેઠા. કેમ ના કઈ વાઇબ્રેશન થાય છે? આ ભગવતી ચામુંડાનો દરબાર છે. મારી ભાઈ ભાઈ કુંડા, તું ચામુંડા સંકટ હરણી, તું શકતી મય કાસર મારણ, હાથ કારણ કરોડો દૈવી કારણ.
એ મારી દીન દયાળી વિષ બુઝાળી વાગે શ્રી માં હે દીન દયાળી એવી માં ચામુંડા. એક બાજુ માં ભગવતી ડુંગરા ઉપર બિરાજમાન છે અને એના ખોળામાં એના પ્રગણામાં અહીં દેવા બાપા બિરાજમાન છે. ભક્તિ અને શક્તિનો સમન્વય છે અહીંયા. આ પ્રગણું એવું છે. ભક્તિ અને શક્તિનું સમન્વય છે. વાહ, જો આમ હોવું જોઈએ. બેન, શું નામ આપનું? બા મણિબેન, ક્યાંથી આવ્યા છો? માધવા. અને આ મણિબેન માવજીભાઈ. માવજી કોણ? માવજીભાઈ એમના ઘરવાળા નામ છે. માવજીભાઈ બોલી ગયા. બોલો, ભાઈ કહી દીધા. વાંધો નહીં, દાદાના દરબારમાં છો. 1000 ને 11 રૂપિયા, 1000 ને 11 મણિબેન તરફથી આવે. તાળીઓના ગડગડાથી બેનને વધાવો. વાહ, જો એ ઊંચા હાથ કર્યા ને એમાં બેને એકે વચન પાડ્યું, બાકી બીજા કોઈ પાડ્યું નહીં, કોઈ આવ્યું નહીં. બોલો, આ બેન એક આવ્યા 1000 રૂપિયા દેવા. લ્યો, વાહ, ધન્યવાદ. તમારી મનોકામના દેવા બાપા પૂરી કરે અને જેને જેને નથી દેવા આવ્યા એની મનોકામના પૂરી કરે ખરા દેવા બાપા, પણ અડધી પૂરી કરે, અડધી ઉભરી જાય. અડધે ઉધી પાછા પડે. તો આપણે બધાય દાદાના દરબારમાં આવ્યા છે. એમને કેવા કર્મો કર્યા છે, એનું કર્મ કેવું? આપણા કર્મ પ્રધાન દેશ છે. કેવું કર્મ હશે કે આજે એના સાનિધ્યમાં લાખો ભક્તો નો દુખડા દૂર થાય છે, લાખો ભક્તો. ત્યારે હજી મારી કરબદ્ધ પ્રાર્થના છે. જો 11 માં 5 મિનિટ બાકી છે અને 11 ને 10 મિનિટે અહીંયા પ્રગટ પરચો પુરાવાનો છે. 15 મિનિટની વાર છે. બહાર બેઠેલા છે ને મારી કરબદ્ધ પ્રાર્થના અંદર આવતા રહ્યો. અને આ મંડપમાં હશે ને એ પ્રગટ પરચાના દર્શન કરીએ છીએ. બહારથી નહીં થાય, આ એલસીડીમાં નહીં દેખાય, કેમેરામાં નહીં આવે, અહીંયા સ્ટેજ ઉપર જ આવશે. એટલે હજી કહું છું કે બહાર બેઠેલા છે એ અંદર આવી. જે બાપાના સાનિધ્યમાં હું તો મેં ભાઈને પૂછ્યું, મને એમ કીધું ને કે 750 વર્ષ એટલે આપણે રામ મંદિર પહેલાની વાત હાલે છે. 500 વર્ષ રામ મંદિર આપણે મોંગોલે પાડી દીધું હતું ને એના એમને હાલતું હતું ને એની પહેલા દેવા બાપાનું પ્રાગટ્ય 750 વર્ષ ભલામણ. હે, અને આજે જેને આપણે કઈક જંગલમાં મંગલ, અને સૌ જેટલા ભાવિક ભક્તો અહીંયા આવે છે એ બધા પોતપોતાની મનોકામના લઈને આવે છે. અને તમારી મનોકામના પૂર્ણ થઈ એવું મારે પૂછાય નહીં, કારણ કે પૂરી થતી હોય ને તો જ તમે અહીંયા આવતા હોય, ત્યાં નકર તમે અહીંયા આવતા ન હોય. મારી તમારી શ્રદ્ધાનું દીપક અહીંયા એનું ફળ મળતું હોય તો જ હું તમે અહીંયા આવતા હોય. અને ધર્મ ક્યારે વધે ખબર છે? કે જ્યારે એ ધર્મને, એ જ્યોતને એમાં કોઈ પ્રેમનું દિવેલ રેડે અને જ્યોતને પ્રજ્વલિત કરે ત્યારે એ જ્યોત ધર્મનું દીપક થઈને જગતના કલ્યાણ કરતું હોય છે. માં પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. મારા ગુરુ મહારાજ કાયમ માટે કહેતા કે ચોટીલા ચામુંડમાના તમે ચૂંદડી ધરાવવા જાઓ, માતાજીને તમે ચૂંદડી ધરાવવા જાઓ, 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 2000 રૂપિયાની કે
5,000ની. પણ જ્યારે માને ચૂંદડી ધરાવવા જાઓ, પણ પેલા તમારા ઘરમાં જે તમારી જનેતા બેઠી હોય એને જો તમે 200 રૂપિયાનો હારો હાડલો ન ઓઢાડી શકતા હોય ને તો ચોટીલા વાળી તમારી ચૂંદડી ન સ્વીકારે હો. પેલા મા બાપને ભૂલશો નહીં. તમારું પહેલું પગથિયું ધર્મનું છે ને મા બાપ છે. આ દેવા બાપા છે ને એ હુરાપુરા છે. એ આ પરિવારમાંથી વડવાઓ એમના વડવાઓ કેટલી પેઢી હશે, ત્યારે એને એવું કર્મ કર્યું છે, એવું જગત કલ્યાણનું કર્મ કર્યું છે, ત્યારે આપણે બધાય આ ધર્મના સ્થાન ઉપર એકત્રિત થઈએ છીએ. મિત્રો, આ દાદાના દરબારમાં બાપાને અમે ભગત બાપાને વિરજી બાપાને અમે પહેલા ઘણા સમય પહેલા એમના દર્શન કરેલા. એક કાર્યક્રમમાં એમના દર્શન થઈ ગયા હતા મારે, અને બાપાને મેં વિનંતી પણ કરી હતી કે આપના દરબારમાં, દેવા બાપાના દરબારમાં મારી વાણીને પવિત્ર કરવા હું, અને આજ એ યોગાનું યોગ બધું ભેગું થઈ ગયું એટલે મને અહીંયા બોલવાનો અવસર મળ્યો છે. હું અહોભાગ્ય માનું છું મારા કે આવા દાદાના દરબારમાં બોલવાનો અવસર મને મળ્યો છે. અને આમ પાછો હું ખાલી ડાયરાનો કલાકાર નથી હો, ફિલ્મ કલાકાર હોત છું. તમે મારા પિક્ચરો જોયા છે? કોને કોને મારા ફિલ્મ જોયા? ઊંચી આંગળી કરો. કોઈ નહીં જોયા? એટલે મારા ફિલ્મ કોઈએ જોયા છે કે નહીં? હા, જો આ 2-3 છોકરાએ જોયેલા છે. જો એટલે હું ગુજરાતી ફિલ્મનો હાસ્ય કલાકાર છું, ભલા માણસો, ફિલ્મનો ડાયરેક્ટર છું. મારી સામું તો જોવો યાર. તમારા મોબાઈલમાં સર્ચ કરો એટલે હમણાં પિક્ચર મારા આવશે. બટુક ઠાકોર હાસ્ય કલાકાર કરો એટલે આવશે, બધું ફટાફટ આવશે. ગુજરાતમાંથી હું એક જ એવો કલાકાર છું, આખા ગુજરાતમાંથી. આ ગુજરાતના ગુજરાતનો હું એક જ એવો કલાકાર છું. બધાને 50 લાખની, કરોડની, 1.5 કરોડની ગાડીઓ રાખતા હશે, પણ કોઈને હલો કોઈને પોતાનું ચાર્ટર્ડ પ્લેન હજી ગુજરાતમાં નથી. આ બટુક ઠાકોર એક જ એવો કલાકાર છે કે પોતાનું ચાર્ટર્ડ પ્લેન રાખે છે. એ દયા છે ને આપણા દેવા બાપાની દયા છે. તાળીઓ નહીં પાડો. પોતાનું ઘરનું બલૂન રાખું છે. એ તાળીઓ પાડો, આમ આગે સુધી પાડો. હું તમારું જાય છે. મને આ પ્લેન કેવી રીતે મળ્યું? 1.5 વર્ષ થયું મેં પ્લેન લીધું. તો કે લીધું છે સેકન્ડમાં, પણ તોય પ્લેન ઈ પ્લેન કહેવાય. સેકન્ડમાં પ્લેન છે. હું તમને ટૂંકમાં વાત કરી દઉં. અહીંયા બાપાને પણ આવવાની તૈયારી થઈ રહી છે એટલે થોડીક વાર આપણે વાત કરી દઉં. આથી 1.5 વર્ષ પહેલા તમે અંબાણી પરિવારનું નામ સાંભળ્યું ને? ધીરુભાઈ અંબાણી. એ મુકેશ અંબાણીનું પ્લેન મેં સેકન્ડમાં લીધું છે. એટલે સેકન્ડમાં તે રૂપિયા બહુ થયા, કાંઈ સકડો નથી, પ્લેન છે. હજી થોડુંક એનું મરામતનું કામ હાલે છે. એક પાંખનું થોડુંક તૂટી ગયું હતું ને, વેલ્ડિંગ ને એવું કામકાજ ચાલુ છે. નકર તો હું અહીંયા પ્લેન લઈને આવું. બાપના તમારી વચ્ચે ગુરુ દઈને ઉતારતા અહીંયા, કારણ કે એરપોર્ટ તો અહીંયા નજીક થાય જ છે, ત્યાં જ ઉતારવાનું. આથી 1.5 વર્ષ પહેલા હું પ્રોગ્રામ કરીને ઘરે ગયો. વહેલા સવારે જઈને સુઈ ગયો. 10 વાગે જાગ્યો. જાગીને સરસ મજાની 2 ભાખરી અમારા ઘરના એ બનાવી દીધી. માથે ઘી લગાડી દીધું, કારણ કે એ પ્રોગ્રામ હતો ને રોકડા પૈસાનો હતો, એટલે ઘી લગાડેલી ભાખરી આવે. અમારા કલાકારને એવું હોય, રોકડા પકડવાનો પૈસા આવે ને એટલે સવારમાં ભાખરીમાં ઘી આવે, નકર ઘી નો આવે. નકર ભાખરી છે ને બળી ગયેલી ભંબોલા વાળી આવે. 2 ભાખરી ખાધી, દૂધનો કટોરો પીધો, વાટક્યો પીધો, અને મને છાતીમાં થોડું થોડું બળવા મળ્યું. એટલે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે દવા દીધી, ઇન્જેક્શન દીધું, મટ્યું નહીં. એટલે ડોક્ટરે મને કીધું, મને કે બટુકભાઈ તમે એક કામ કરો, મોટા દવાખાને જઈ અને થોડોક કાર્ડિયોગ્રામ ને હું કરાવો. એટલે કાર્ડિયોગ્રામ કરાવ્યો. બાપુ કાર્ડિયોગ્રામ કરાવ્યો, જોજો મારું પ્લેન. કાર્ડિયોગ્રામ કરાવ્યો. એટલે કાર્ડિયોગ્રામમાં
કોલેસ્ટ્રોલ વધ્યું એવું બતાવ્યું. એટલે ડોક્ટરે કીધું કે બટુકભાઈ તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડે. પછી મેં એન્જિયોગ્રાફી કરાવી અમદાવાદ જઈને યુએન મહેતામાં. અને યુએન મહેતામાં એન્જિયોગ્રાફી કરાવી અને ડોક્ટરે કીધું કે બટુકભાઈ તમારી નળી બ્લોક છે, તમારે એમાં બલૂન ચડાવવું પડશે. અને ત્યારે મેં મારી નળીમાં બલૂન ચડાવ્યું અને હું અત્યારે મારું પોતાનું બલૂન લઈને ફરું છું. તમે બધાય મા બાપની સેવા કરજો, તમે બધાય બલૂન લઈને ફરજો. પોતાનું બલૂન, ઘરનું બલૂન. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખરે સંતના સંત. આ ભક્તનું બીજ છે, આ સુરવીરતાનું બીજ છે, આ શૌર્યનું બીજ છે, આ જગત કલ્યાણકારીનું બીજ છે. એટલા માટે અહીંયા હજારો લાખોની સંખ્યામાં લોકો માથું ટેકવવા માટે આવે છે. આ મંડપની બહાર બેઠેલા ભાઈઓ બહેનોને અવાજ સંભળાય છે? ઊંચા હાથ કરો. અવાજ મને અવાજ નથી સંભળાતો. એ મંડપની બહાર અવાજ સંભળાય? અંદર આવતા રહ્યો ને બાપા, અંદર આવતા રહ્યો. બસ આપણે કાયમ માટે આમ બાર જ રહ્યા ને આ બારની બહાર જ રહ્યા. આપણે બહારની બહાર એટલે કાયમ બહારની બહાર રહ્યા. કોણ જાણે અમે અહીંયા કોઈના ખિસ્સા ફંફોળવાના હોય. પૂજ્ય વીરજી બાપા ટૂંક સમયમાં આપણી વચમાં આપણે બધાને દર્શન આપવા માટે પધારી રહ્યા છે. ભગત બાપાને આવવાની તૈયારી છે. એ પહેલા ભોલાભાઈ પ્રજાપતિને વિનંતી કરો કે સુંદર મજાની બે સંતવાણી લઈને આવે. ભોલાભાઈ પ્રજાપતિને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ભોલાભાઈ પ્રજાપતિ.